રાજમાં બોલાવવાનું કારણ? અરે હા પ્રધાનજી, આપણા રાજ્યની અંદર કેવી રીતે ચાલી રહ્યું છે? આપણા રાજની અંદર બહુ સારી રીતે ચાલી રહ્યું છે. અરે હા પ્રધાનજી, તો અત્યારે હું કાશી વિશ્વનાથની યાત્રા કરીને પાછો ફર્યો છું, તો ચાલો આપણે નગર સરસા જોવા જઈએ. ચાલો. હે આજે રાજાને પરદાન બને ચાલિયા રે. અરે હા મહારાજા, સામેથી આવતા ખેડૂત ભાઈઓ વાવણી વાવા જઈ રહ્યા હોય એવું લાગે છે, પણ આપણને ભાઈને પાછું કેમ ફરી ગયા, તો તેની તપાસ કરો. અરે ખેડૂત ભાઈઓ, અમારા તો મહારાજને દેખી તમે અવળું ફરીને પીછા માટે ઉભા છો. વાણી કેરા દંડવા ઘેર ભૂલ્યા પરધાન ખેડૂત પાસે બધું અવાસ્તા પણ જૂઠું બોલે છે. અરે હા પ્રધાનજી, ખેડૂત ભાઈઓને કહો કે જો તેઓ સત્ય બોલશે તો ઇનામ આપવામાં આવશે, નહીતર સંકટ જેલ ભોગવવી પડશે. અરે ખેડૂત ભાઈઓ, જો સત્ય બોલશો તો ઇનામ આપવામાં આવશે, નકર સંકટ જેલ ભોગવવી પડશે. અરે હા પ્રધાનજી, સત્ય તો બોલશું, પણ તમારા મહારાજાને જૂઠું તો નહીં લાગે ને? અરે નહીં નહીં ખેડૂત ભાઈઓ, તમે સત્ય બોલો એમાં મને કશો વાંધો નથી, કારણ કે સત્ય તો હંમેશા સ્વીકારવું જ પડે છે. અરે હા મહારાજા, લગન અલગ બધા કહે છે કે અજમલ રાજા પેટના વાંજ્યા છે, જો વાંજ્યાના સુગન લેવે તો મારા બિયા બરણ બધા નષ્ફળ જાય. અરે નહીં નહીં ખેડૂત ભાઈઓ, આ તમે શું બોલી રહ્યા છો? જો લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ ત્રણ દીકરી મારું આંગણું શોભાવી રહી હોય તો આજમલ વાંજ્યો કેવી રીતે કહેવાય ખેડૂત ભાઈઓ? અરે હા મહારાજા, દીકરીઓ તો સૌ ને સાસરે ચાલી જશે, રાજગાદી ભોગવો એવો કોઈ નહીં. જો બાડો બુડો લુલો લગડો કે એક પુત્ર હોત તો રાજગાદી સલાવત, એક દિન સમય રાજને તાળા દેવો છે મહારાજા. અરે હા ખેડૂત ભાઈઓ, તમારી વાત સત્ય છે, માટે હે પ્રધાનજી, હા મહારાજા, ખેડૂત ભાઈઓને તેમનું ઇનામ આપો અને સારા સુગન લઈને વાવણી વાવવા જાય. લો ખેડૂત ભાઈ, ઇનામ અને સારા સુગન લઈને વાવણી વાવવા જાવ. વાવણી વાવવા હાલ્યા ખેડૂત ભાઈ, વાવણી વાવવા હાલ્યા રે.
આપણે નગરમાં અહીં સુધી આવ્યા તો આટલું જાણવા મળ્યું તો ચાલો નગરમાં આગળ જઈએ. ચાલો ચાલીએ. હાલો 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 એ હું રે રબારી રે બોલડો ગાનો પણ આ બપોર સીડ્યા તો રબારડ આવી નહીં. બોલાવી પડે. અરે હાજરા રી બોલાવે રબારણી આવાજે રે. Oh
એટલે હું તો શિરાય વગર આવ્યો તો ભાત ભાત કઈ લાવી કે ન લાવી? ભાત તો લાવી છે તો બસ એ જતો ને કે એમને આ તડકાય નહીં બોલાવાની સવારે વહેલું ઉઠીને કામ કરવાનું એવું બધું થોડું થોડું તો કરવું જ પડે ને. આ છે ને જો આ ભાતર્યું ખાવું હોય ને હા તો ખાઈ લ્યો નકર કાંઈ નહીં પણ એમ કડક માલ આડું રહેવું પડે ને એમ આમ તો ન મેળ પડે ને હાવ. માલ આડું છે ને મારે નહીં રહેવાય કા બહુ હું થાકી રહ્યા અહીંયા સુધી આવીને ભડા નામ બેઠ બેઠે ઘડે હુડકારજે ને ત્યાં તું ખાઈ લો. એવા હાલી રે હાલીને મારા પગાડિયા બોલીએ રામા પીરની જય. 100 રૂપિયા રબારની ઇનામ આવે છે. બોલીએ રામા પીરની જય. એવાયા ઘેરા એ હાલો તોર મારણ હર બોલાઈ આલુ જો હાલો ખોટા લાડ લડાવન રવા દો અને આવું બગડામ કાઈ નો મળે ભાઈ એ તો મળે જ આ બધું લેવાનું થાય એટલે લેવું જ પડે ને. તો છે ને હવે ખાવું હોય ને હા તો ખાઈ લ્યો હા નકર હું હવે જાઉં છું ઘડક તું રહે કે હું ખાઈ લઉં અમને ખાતા માર ન વાર લાગે. માલાડું રહેવું જોઈશે ઘડક રહે ને તો છે ને હું કહું એટલું મને લાવી દો તો એમાં હું ઘડક સારવામાં કઈ લાવી દેવું પડે. હા લાવી દેવું પડે ગયા તો કરીએ એટલે મને ખબર પડે. એ મને લઈ આલો કડલાની જોડ્યું રે બારી મોરા રે
પીરની જય. આ છે ને હા આટલું લઈ દો ને હા તો માલમાં જાઓ અને હવે આ ખાઈ લો મોડું થાય છે પછી મારે હા એ તો હવે આવી ગયું જેટ લખાયું છે તો આવી જ જાય ને આવી જાય છે ને આવી જ જાય ને અને એક છે ને હા હવે આ છે ને હા આ વગડામાં છે ને મારે ભાત લઈને આવવાની જરાય નવરાય નથી. નવરાત ન હોય તો પછી માર ભૂખ્યું જ ન રહેવાય ને. હવે છે ને મારે ગીગલાઈ નો નાણા તેડી આવો. આણા હા ઘરના કામ હવે મારા જ નથી થતા ઘરના એવા નથી થતા જરાય નથી થતા. તો કાંઈક ગોઠવીએ બીજું શું રામ ભરોસે 100 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. આઈ લીધું મેં કઈ લીધું ને હા હવે છે ને આ વગડામાં ભાત લઈને નથી થવાતું એમ કહું છું. સંભળાય છે કે નહીં પછી કઈ મારે ઘડિયા વડિયા નો તમને કે કરવા વગડામ ભાત ને નવન તારે જરાય નવરાય નથી. જરાય નવરાય નથી તો ના. તો એનું શું કરું મારે ભૂખ્યું રહેવાનું ભૂખ્યું નહીં રહેવાનું. હા ટાઢો ટૂણો જે રોટલો પીડ્યો હોય ને હા એનું આમ ભાતું બાંધીને ઉયો આવવાનું રોજ. પણ આજ તો મેં કોઠાટ બચીએ કોઈ તો ક્યાંય જડ્યો જ નહીં ટાટો કમનો એકય ન જડ્યો કાઈ ન કાંઈ જડ્યું ન જડ્યો પણ આજ પીડ્યો તો ઓલા ગરવામાં આવે ઈ મને શું ખબર તો ફેરવી નાખ્યું કાઈ નહીં ફેરવતી ઈ કોઠારી આમ કરવું હોય ને એમાં જ હોય. તમારે ક્યાં ક્યાંય આખું બળ્યું છે કાઈ પણ જોવું તારે ઘડે કામ હોય ને ઘડે કામ હોય છે ને. હા હવે આ જો હું ઠાકી રહ્યો છું બહુ અને મારે ગીગલાઈ નો નાણાનું શું થયું ઈ કયો. એકલા નાણાં તેડી આવી દિવાળી તો આવવા દે એવી દિવાળીની કાઈ શરતું નથી. આ 20 વર્ષથી ગીગલા લગ્ન કર્યા કાઈ ખબર પડે છે કે નહીં હવે તમને કેટલું કેવું મારે. ભાઈ તો તેડી આવશું કા ગોઠવ લગ્ન કર્યા છે કા ગોઠવવું જ પડશે જ ને તો છે ને આજે જ મારે ગીગલાઈ નો જોઈ બીજું કાઈ નહીં. આજ જ આજ તો ક્યાંથી ના આવે કા આજ તો હવે નો આવે ને અભી અભી કઈ નો આવે તારે આજ જોઈએ તો આજ નો આવે મારે છે ને જો આજે જ ગીગલાઈ નો જોઈ તો જ આ નકર ના. લ્યો આજ બધું એ કર્યું આજ સાગરભાઈ આવીને મારું એ ટાળ્યું હાલો હવે શું કરવા મારા ભાઈ સાંભળી જાઓ. મહેશભાઈ ટપુભાઈ 1111 રૂપિયા દિવાલમાં આપે છે. બોલીએ રામા પીરની જય. હવે આ માનશે નહીં કોઈ નહીં કીધે હવે તો મારા ભાઈ કદાચ વાંઠે વિયાઈ ગયો તો વિયાયો છે કદાચ એને બોલાવું હાલો અરે યા હજરતન ભાઈ બોલાવે રૂપા ભાઈ આવો જો રે. આવજો રે દીનારણ મેલી આવજો ડેકરીઓ મોજાર રાતા ભાઈ બોલાવે રૂપા ભાઈ આવો જો રે.
લે તું ક્યાં તો અટાણ હતી એટલે હું આ થોડામાં હતો થોડો હે એક ગામત્રી મારે હતું ને હા ના વિયો ગયો પણ ભલામણા કામ હતું મારે શું કામ આજે તો વાંઢે વિયો ગયો છે તો આવ્યો છે કડક બેસી એમ હતું ના મારે. એક ગામત્રું એવું હતું જ્યાં વગર હાલે એમ નતું. તો એવું તો હોય એટલે જવું પડે ને જાવું જોઈએ જવું પડે એ હવે એમાં સ્વીટ કોર્ન નથી થાય એમ એમ એ તો પણ જવું જ પડે ને હા આ ભાઈ તાર ભાભી જરાક રીહાણાય છે તે મારે એવું જ હતું શું વાત છે તે બસ તારે આમ હરખું આવ્યું કે ન આવ્યું નો આવ્યું હા મારે ઈ ગયો પણ કઈ મેળ નો આવ્યો આ પણ આને સમજાય ને પછી ન્યા જઈ બધા ના જાવું જોઈશે હો. જવું જોઈશે આ કઈ ગોઠવી હાલ આને પણ કઈ. એમ નહીં એમ થોડો મને તે વળે તારે શું છે મારો અડધો ભાગ નહીં ભાગ તો દેવો જ જોઈશે ને કઈ સીમા મૈજારામ હતા આ તન મૈજરામાં શું આવ કાંઈ રહ્યું નથી ઘણું છે આ તો ઈ અડધો ભાગ કરી નાખશું હાલ ને અડધો ભાગ હા ઓલા બકરા છે થોડા અહીં 5 વીહો છે તો 28 વીહો આપીશ ને આપી દેશું આપી જ દેવાની હોય ને તો કાક કરું તમારું નકર વિયો જાવ ના ના એ કરી વાળ ને એ બેવ એ બે તે ક્યાં તને ધોકો માર્યો તો બોલે જ ખરા ને ધોકો કઈ મોઢા ઉપર નો જ માર્યો હોય ને તો બોલે જ ખરા ને ઈ એમ તો એટલી વટીલી છે એમ થોડું હાલે છે તે મોઢે ચડાઈ દીધી તો ઈ પણ એમ જ થઈ જાય છે હો જાય આવ એ બે આહા જાણ ગળે બેઠ છે. રેણ ગળે ગળ્યા આ કોણ રાડ્યો નાખે લે હે હા ભાઈ કેમ હારું ને હા માર દેરાણી બધા હવ મને મગન નથી હારું હમણાં કા ના જરાય વાંઢે થી આવ્યા જરાય હારું નથી જરાય હારું નથી. ઈ તું આન કેતો હતો ઈને એમ થઈ ગયું એમ છે ઈ તમારી કોને જોડે કેવા જાવ મારે આમ બધા નરવાત છે ને આ ઈ નહીં જેવા સેત ખરા આઈ એન ભાઈ રે કાસ આમાં જરાય કાઈ વધારો નહીં તે મારે કરવું શું થાય મને બોલાયો તમને મનાવ છે ને માર ગીગલાના છે ને 20 વર્ષથી લગ્ન કર્યા છે હા. તમાર ભાઈ નું કઈ કઈ રોજ થાકી રહી છે હા કે મારા ગીગલાઈ નો નાણા તેડી આવો તો એક ટળીને બીજા નથી થાતા એટલે હાલો ને જાય આણા તેડવા તઈ આણા તેડવા હવે જાય તારી જ વાટ હતી હા જાય જ તે આવે તે જાય છે છે ને કાઈ લેવાનું લેવાનું કાઈ નહીં ઘણું ઇનારી સમજી લીધું એમ હા. એ આજ 20 વર્ષોથી ગીગલાના લગનિયા કર્યા હે આજે વિસો વર્ષોથી ગીગલાને લગનિયા કર્યા એવા ઉમાને તેડી લાવો યાર 20 વર્ષોથી ગીગલાના લગનિયા કર્યા એવા હું તને તેડી લાવું યાર વિસો વર્ષોથી કોને મારા ઘરે?
એટલે એમ નો ધોકો મારી લ્યો ના ના એવું નતું આણાનો હાવ નતો બીજા વાંધા હોય બીજું શું હતું ઘણું હોય બધું કેવું કાંઈ વાંધો નહીં હાવ ખોટું બોલે હાવ એટલે હાવ. પછી મારે આ છે ને પછી તમને ખાવ ભાઈ એ તમારું સમાધાન થઈ જો ગયું જાય છે ને આ મારવા દોડ એટલે જ કહું છું લે આમાં વાત માં ખોટું બોલવું લે વાંધા હવે નહીં ખોટું બોલે આ ખાવ ભાઈ એટલે હવે તમારે શું કરવાનું નકર હું વ્યો છું ના ના એમ જવાનું હોય તો રાજી પે નકર હું જાઉં છું તમે જાવ હા કા લે ને આય વહુ વગર તો આ ઘરના કામ કોણ કરે જવાનું કીધું નહીં તે હવે કોને આણું તેડવા જવાનું ના એવું કહી દે ને કે ઘરે જાય ને આપણે આણા તેડીએ તેમ ઘરે જાવ એમ જાય તો ઘરે જાવ તો તમે ઝટ પાછા આવજો હું આમ લાપસી બનાવી રાખું ખરે ખરી ખરે કરી બનાવી હા આ બધા હાટું ઈ ક્યાં કરી બધા હાર ઘરમાં કાઈ નથી પડ્યું એક એટલે તાના કાંઈ અનાજ નથી ઈ બોલે હું બોલું હું ફેર પડે એમ એ તમને કહું એક ટાણાનું અનાજ નથી હું બનાવું એટલે કાંઈ નહીં ઘરમાં કાંઈ ન હોય તો આવી થઈ ગઈ હોય તમે તને ખબર પડતી હોય? એમ તો શીભડા જેવા છો ને એવા છે. ઈસે ને કાંઈ કાંઈ ફેર પીડો એમ નથી લાગતો હું માર પિયરિયામાંથી આવીને તે દુની આવીને ઈ સૌ એમ હા આટલી મોળી નથી પડી ઠેક લ્યો હોય તો તેમ જાવ ઘરે હા, એમ. આપણે જઈશું આ ઈ પણ કાકા ઢોર માલ નું કરવું જોશે ને પેલા કોણ સારવા કોણ જઈશું કોણ જશે હું એને એમ કહું છું ગગુડિયો છે કદાચ જો તારું કયું કરે જ ન કરશે એમાં જો અદક લાવડે થોડોક મોઢે ચડાવી દીધો છે એક રહ્યો ને એટલે તને બોલાય ને બોલાવી તો ખબર પડે એ આજ રૂપા કાકા બોલાવે જીગલાયા રે હા બેટા આયો એમ નતો તમે હાથ કરો તો આવું જ પડે ને હાથ તો તને કરવો પડે એવો તો એટલે હાથ તો કરવો પડે ને એમ ને હે ઠીક તો બોલો બોલો હું તારા જો કોઈ કામ છે લે મારા જગું કામ હે એટલે પણ એ ભારે કરી દે હવે તમે હે કામ મને વળે એટલે મને હાથ કર્યો એટલે તને હાથ કર્યો હાથે હું કામ બોલો તારે જવાનું છે ગાયું સારું મારે એને ગાયું સારવા હા ચાલો ગાયું સારવા તો તમે રોજ જાવ છો જવાના જ ને હું ફેર પડી જાય આજ મારે ને તારા તને કામ જ રહ્યું છે ને એટલે એમ જઈ આય. એટલે ગામ જ રહે છે એટલે મારે ગાયું સારવા જવાનું ગાવડામાં હા એટલે ભાઈ ઈ આપડા આપતા જાતી ધંધો આલ્યો છે જાવું છે ને બાપ દાદા થી તો આયલો છે બરોબર હા. તા તમે વાત કાંઈક કરી ગામડે ને જવાનું ગામડે જવાનું છે હા કયા ગામ જવાનું હે ત્યાં ગામ જાવ તો હું શું કઈ ઢોર છું અમારે એક તારા જો ગુસ્સેલા કામ એટલે જાવું હા તો એટલે મારા જોગું કામ પણ ગામ જવાનું છે ને મારે ન આવવું છે એટલે આ મારે તને કહી દેવું પડશે તારવાનો આણા તેડવા એટલે જાવું છે. એ પણ ભલા મળ્યો મારે ઓન આણા તેડ તમે મૂર્છા છો આવ કા હવે આણા તેડવા જવાનું છું ને કાંઈ હારે ન આવવું પડે તાર નાનો એટલે હારે તો હારે કેમ ન ના તો હવે એને હું તાર કામ તારા આતાને પૂછજો દી ક્યાં આ તો જાતા જ નહીં તમે હાલો હારે થોડું જવાનું હોય
તો તેમ નતા જા હું તો એકલો જ એકલા જ ગયા તા એકલા જ હા તે હું એકલો આલ્યો હું તારે મોકલે નહીં ને એટલે તારે અત્યારે હારે નથી આવું એમ તો તે ઈ કે છે કોઈ જો તો એમાં હું ના આપણે એક બીજું કામ હતું ના તને લઈ જાવ હારે હા તે બીજું કામ હતું હા કેદી ઈ એક દિવસ જાઈશ તારું પાર પડે ને હા પછી જઈએ આપણે બધા મને મેં તારા આતન વાત કરી દીધી મને જ વાત કરો આ તો મને ક્યારે કહેતાય નથી હું પણ તને કહું એટલે મારે કેદી આવવાની એમ કયો તારે પાસે આવવાનું અમારે હારે તમારે હારે શું છે અમારે એવું ને એવું જ છે એવું ને એવું એટલે કેવું એટલે કામ નામ હોય ને મારે રે સામે ભાઈ લે આગ લે તમારે રેમ ને માર કાચી આ ઇન્ટેડવા જાવ ના તાર આવો લે એ ભલા મને તમારે વાત કરે ને મને હે આ તો તે દીનું રાખ્યું બીજું શું આ એમ કે તું હારે આવી એટલે અત્યારે તું ગાયું સારવા જા પણ ગાયું સારવા કઈ બીડી બીડી પીવા જોઈએ ને વાત કરો એક જ જોડે ગીસા નાખી દો તો એક જોડે ન થાય વાત કરો આખું દી જા શિયાળા દી ઘડક માં જાય નહીં હે શિયાળા દી કાય ગાવ્યો જા ઉનાળાનું ન જાય આ કાંઈ? ઉનાળાનો નો જા અત્યારે તું જા હવે બીડી વગર નહીં જવાય અલ્યા પર કાક દઈ દે હા તો આવો હાલો બીજું શું હા કેટલા દીધું કેટલા જોઈએ 1 રૂપિયો 2 રૂપિયા શું 1 રૂપિયા 2 રૂપિયા થાય અત્યારે 1 2 રૂપિયા એ રે બીડીયું દઈ રે તારી હા તો દઈ દો બીજું ના એક એક રૂપિયો આપો રૂપા કાકા એક રૂપિયો આપો એક એક રૂપિયો આપે રૂપા કાકા એક રૂપિયો આપે બે બે રૂપિયા આપો રૂપા કાકા બે બે રૂપિયા આપો રે બે બે રૂપિયા આપે રૂપા કાકા બે બે રૂપિયા આપે રે ગાવલની સરવા નહીં જાવ રૂપા કાકા ગાવલની સરવા નહીં જાવ ગાવલડી તારવા જાને ગીગા બટા ગાવલડી તારવા જાને રે ગામના ગોવળિયા નાચ બોલે રતનનો છોકરો વાંડો રે હે ગામના કે છોકરા મેળા રે બોલે રતનનો છોકરો વાંડો રે તણ રૂપિયા આપો રૂપા કાકા તણ રૂપિયા આપો રે ત્રણ રૂપિયા આપે રૂપા કાકા ત્રણ રૂપિયા આપે રે બસ બસ તો હવે જાઓ હવે જા લે હાલો જો ને જોત કરો કરતા તમે કઈ વાહન બાંધ્યું છે ને વાહન નો શું હોય આપણે બે પાછ હાલ્યા જ પગપાળા કે વાહન નહીં નથી રહેવા દીધા ના કાંઈ રહેવા નથી દીધું. ખાલી કરી નાખ્યું હા હવે હાલી એવા ટાટા પર થઈ ગયું હાલવી હે લાડા તે તેડવા હાલા રાઈકા ભાઈયા તેડવા હાલા રે સોમતે મારિયા કમલ રાજા સુકન માટે રાધા રે અરે હા પ્રધાનજી અરે હા મહારાજા સામેથી આવતા રાયકાઓ સારા કામે જઈ રહ્યા હોય એવું લાગે છે પણ આપણને ભાળીને પાછું કેમ ફરી ગયા તેની તપાસ કરો પ્રધાનજી અરે રાયકા ભાઈઓ અમારા તો મહારાજને દેખી તમે અવળું ફરીને કેમ ઊભા રહી ગયા હે લાડાની બેક ઘેર ફૂલા પરધાન પર લાડાની બેક ઘેર ફૂલા રે આણાની બેક તમારી સાથે રાયકા ભાઈ આણાની બેક તમારી સાથે રે લાંબી લાકડીયું ઘેર ફૂલા પરધાન ભાઈ લાંબી લાકડીયું ઘેર ફૂલા રે
રાયકાઓ પાસે બધું હોવા છતાં પણ જૂઠું બોલે છે. અરે હા પ્રધાનજી, રાયકાઓને કહો કે જો તેઓ સત્ય બોલશે તો ઇનામ આપવામાં આવશે, નહીતર સંકટ જેલ ભોગવવી પડશે. અરે રાયકા ભાઈઓ, જો તમે સત્ય બોલશો તો ઇનામ આપવામાં આવશે, નકર સંકટ જેલ ભોગવવી પડશે. અરે પ્રધાનજી, સાસુ બોલશું તો તમારા રાજાને ખોટું તો નહીં લાગે ને? અરે નહીં નહીં રાયકાઓ, જો તમે સત્ય બોલો તો મને કશો વાંધો નથી, કારણ કે સત્ય તો હંમેશા સ્વીકારવું જ પડે છે. અરે અમે તો નથી કહેતા, પણ પોકણગઢની પ્રજા એમ કહે છે કે અજમલ રાજા પેટના વાંજ્યા છે. અરે નહીં નહીં રાયકાઓ, આ તમે શું બોલી રહ્યા છો? હું કહું તે તમે સાંભળો. એ આજે લસાને લક્ષ્મી રે બન મારે દીકરી રે, સગુણા હૈયા કેરો હાર, લસાને લક્ષ્મી ને સગુણા દીકરી રે. અરે હારા કહો, જો લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ ત્રણ દીકરી મારું આંગણું શોભાવી રહી હોય તો આજમલ વાંજ્યો કેવી રીતે કહેવાય રાયકાઓ? અરે રાજન, હું કહું તે તમે સાંભળો. આજે દીકરીઓ જાચે રે, જવા જને જાચે રે રે. રાજગાદી ભોગે એવો નહીં કોઈ, રાજગાદી ભોગે એવો નહીં કોઈ. દીકરીઓ જાચે રે, જવા જને જાચે રે રે. અરે રાજન, દીકરીઓ તો સૌ ને સાસરા વહી જશે, તો રાજગાદી ભોગવે એવો કોણ? અરે હા રાયકાઓ, તમારી વાત સત્ય છે, માટે હે પ્રધાનજી, રાયકાઓને તેમનું ઇનામ આપો અને સારા સુગુન લઈને તેમના ગગલાના વહુની આણા તળવા જાય. હાલો સાંભળી જાઓ. ધાંધલપુર ગામથી વાલજીભાઈ પુનાભાઈ જોવા પધાર્યા છે, તો એમને એમ થયું કે આપણે રાપરાની અંદર જોવા પધાર્યા છીએ, ધર્મનો કાર્ય ચાલે છે, તો આપણે પણ જોવા ગયા છીએ, તો આટલા જો સેવાનું કાર્ય જોવા કરતા હોય તો આપણે આઈ ઠેઠ આવ્યા તો કાંઈ દેવું પડે ને. તો 1110 રૂપિયા આપી અને રામદેવ પીર બાપાની જય બોલાવે છે. તો બોલીએ રામા પીરની જય. યથાશક્તિ પ્રમાણે થોડા થોડા બધાય ગામના વડીલો મહેમાનો બધા સાથ સહકાર આપજો, તેથી ધર્મનું કાર્ય આગળ ચાલે. હાલ અરે રાયકા ભાઈઓ, આ ઇનામ હા, અને સારા શુકર લઈ તમારા ગગલાના આણા ચડવા જાઓ. હાલો તો ભાડા થઈ ગયા. એ સારા સુમન લઈ હાયા રાયકા ભાઈ, સારા સુમન લઈ હાયા. કાળા તે તેરવા હાયા રાયકા ભાઈ, આણા તેરવા હાયા. અરે હા પ્રધાનજી, અરે હા મહારાજા, આજે આ નગરજનોની વાત સાંભળીને મારું હૃદય ઉદાસ છે પ્રધાનજી. તો રાજ્યની અંદરથી સતીને બોલાવો પ્રધાન. આજે પરદાન બોલાવે રાજમાતા આવ્યો રે. રાજમાં પડ્યા
બોલાવે છે. એ આજ કહો રે સોમીના દિલડા કે મારે ઉદાસ એ તારો સોમી તમારા દિલડાની વાત હા સતી એ સોમીના દિલડા કે મારે ઉદાસ રાજે રાજન કહને સતી તમે સાંભળો રે આજે રાજન કહેને સતીએ ન સાંભળે રે પરિણામ મારા રુદિયાની વાત રાજન કહને સતી તમે સાંભળો રે એ કરો સોમી તમારા રુદિયાની વાત રાજના કહેને સતીએ ન સાંભળે રે યાદે ભૂપાળ ગઢની પ્રજા સતી માન અરે નહીં સોમીનાથ બોલે યજમાલ વાદી અરે નહીં નહીં સોમીનાથ ભૂપાળ ગઢની પ્રજા સતી માન મેળાલા બોલે અરે સોમીનાથ તમે સીધને આવું બોલો છો યાદે વાવણીએ જાતા રે કેળું પાછા રે વળા સામે મળાયા જગમાલા રાય વાવણીએ જાતા રે કેળું પાછા રે વળા યાદે આણા તેડવા જાતા રાયકા પાછા રે વળા દુકાન માટે રાજોને અરે નહીં નહીં સોમીનાથ સીધને તમે આવું બોલો છો સોમીનાથ જાતા રાયકા પાછા રે વળા યાદે જીવવા કરતા રે સતી માન અરે નહીં નહીં સોમીનાથ ગમે ઓ મારો વાંજીયો જીવવા કરતા રે સતી માન મરવું ગમે અરે નહીં સોમીનાથ આવું તમે ન બોલજો અરે હા સતી અરે હા સોમીનાથ પોકણગઢની પ્રજા આજે મેણા બોલી રહી છે સતી કે અજમલ પેટના વાંજ્યા છે સતી અરે નહીં નહીં સોમીનાથ હું કહું તમે સાંભળો એ આજ સતી રે કહે ને સોમી મારા સાંભળો રે યાદે સતી રે કહને રાજન સાંભળે રે એ કરું સોમી મારા દિલડાની વાત સતી રે કહે ને સોમી મારા સાંભળો રે લીધો તમાર રુદિયાની વાત
લાસા લક્ષ્મી અને સુગુણા ત્રણ દીકરીઓ તો છે સતી, પણ આ દીકરીઓ કાલે પરણીને પોતપોતાને સાસરે ચાલ્યું જશે સતી. અરે હા સ્વામિનાથ, તમારું કેવું સત્ય છે, પણ જો બાડો બબડો કે લૂલો લંગડો એક પુત્ર હોત તો સતી આ રાજ્ય સંભાળે, નહીતર આ રાજ્યને તાળા દેવા જશે સતી. અરે હા સ્વામિનાથ, તમારું કેવું સત્ય છે. માટે હે સતી, મને શિવના શરણે જવાની રજા આપો. અરે નહીં નહીં સ્વામિનાથ, હું કહું તમે સાંભળો. કારણ કે આપણી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે, તો તમે એમના લગ્ન કરી પછી તમે જઈ શકો છો સ્વામિનાથ. અરે હા સતી, તમારી વાત કેવી સત્ય છે. માટે હે પ્રધાનજી, અરે હા મહારાજા. રાજ્યની અંદરથી પંડિતને બોલાવો. હાલો સાંભળી જાઓ. અજમેર ગામથી રામા મંડળ જોવા વધાર્યું છે, તો 1770 રૂપિયા આપી અને રામદેવવીર બાપાની જય બોલાવશે. બોલીએ રામા પીરની જય.